તો જય માતાજી મિત્રો, જો તમારે પણ મકાનનું કામકાજ કરવાનું હોય કે મકાન બનાવવાનું હોય તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે. તો બનાવી જે વિડીયોમાં મિત્રો મકાનની મુખ્ય શોભા એટલે મકાનનો દરવાજો. જો મિત્રો મકાનનો દરવાજો બનાવવો હોય તો આજકાલ હવે લાકડા મૂકીને અમારા આ રીતે ગેલ્વેનાઇઝના દરવાજા બનવા મળ્યા છે. તો પહેલાં આપણે દરવાજો જોઈ લો મિત્રો. તો મિત્રો અમારા ભૂદરબા છે, કડિયા દરવાજો પોતે ફિટ કર્યો છે અને પોતે રૂવેલના છે, બહુ સારું કામ કરે છે. કડિયા કામ અને ઢાળિયા ને એવું બનાવવાનું ને સેન્ટિંગનું કામ કરે છે. તેમનો નંબર આપણે આપશું. તો પહેલાં તો આપણે દરવાજો જોઈ લો. બહુ ભાઈ ખોલજો જાળી દરવાજાને. તો જો મિત્રો આ દરવાજો ડબલ સિસ્ટમવાળો છે. જો આપણે આખો દરવાજો ના ખોલવો હોય તો અંદરથી આ રીતની જાળીઓ પણ ખોલે, જેથી હવા ઉજાસ ને વેન્ટિલેશન માટે પણ દરવાજામાં જ આપણને સ્કોપ મળી રહે છે. અને આખો મિત્રો દરવાજો એકદમ જાડી સીટનો છે. જુઓ મિત્રો, આ છે દરવાજો એકદમ જાડી મેટલ સીટનો છે અને આખો દરવાજો ગેલ્વેનાઇઝનો છે. અમારા બાબુભાઈએ રાળિયાનું કામ ચાલુ કર્યું છે, એમાં આ દરવાજો લગાવ્યો છે. અને આપણે તમને આગળ વિડીયોમાં દરવાજો જેણે બનાવ્યા એમનું નામ અને નંબર પણ આપશું. હા, જો હમણાં દરવાજો બનાવ્યો કોણે બનાવ્યો બાબુભાઈ? અમૃતભાઈ રૂવેલવાળા પંચાલ. હા, અમૃતભાઈ રૂવેલવાળા પંચાલ છે પોતે. એમનો નંબર મિત્રો આપણે તમને વિડીયોમાં મૂકશું, એટલે નંબર નોંધ કરી લેજો. કોઈ તમારે આવું મકાન બનાવવું હોય કે કોઈ પણ ઢાળિયું મકાન ઘર બનાવવું હોય તો આ રીતનો ગેલ્વેનાઇઝનો દરવાજો એકવાર બનાવ્યો એટલે આજીવન શાંતિ મિત્રો. જો દરવાજાનો મજબૂતી અને વજનનો જો વાત કરું તો અમે 4 જણા થઈને આ દરવાજો નહોતો ઉપાડી શકે, એટલો વજનવાળો દરવાજો છે. બહુ ભાઈ 120 કિલો. કેટલો વજન દરવાજાનો? 120 કિલોનો. 120 કિલો વજનનો મિત્રો અંદાજે દરવાજો છે. અને અમારા વાહમાં તમને બતાવું, જો લગભગ બધે મકાને આ રીતના દરવાજા બનાવેલા છે. જો અમારા કાના ભાઈનું મકાન છે, અમે આ સિસ્ટમનો દરવાજો છે. તો બીજા તમને દરવાજા બતાવું મિત્રો. દરવાજો એક વખત બનાવશો એટલે આજીવન જોવું નહીં પડે એ રીતની ક્વોલિટીનો દરવાજો. તો મિત્રો અમારા વાઘાભાઈનો દરવાજો છે, એ પણ અમૃતભાઈનો બનાવેલો છે. આ એ ગેલ્વેનાઇઝનો જ છે મિત્રો. તો કલર કર્યા પછી શોભા કેટલી વધારે દેખાય જુઓ. તો આ દરવાજો પણ સેમ ગેલ્વેનાઇઝનો છે. અને અમારા મકાનમાં પણ મિત્રો એવો જ દરવાજો છે. તો જો આ રીતનો કંઈક જાળીવાળો દરવાજો છે, જ્યારે જરૂર ના હોય ત્યારે લોક પણ કરી શકાય. તો જો મિત્રો આ રીતનો કંઈક ફડકીવાળો દરવાજો આવે છે અને જરૂર ના હોય ત્યારે લોક પણ કરી શકાય. અને એકદમ હેવી ક્વોલિટીનો દરવાજો છે. જો આ રીતનો કંઈક દરવાજો છે. જો મિત્રો તમારે મકાન બનાવવાનું હોય તો આ રીતના ગેલ્વેનાઇઝના દરવાજા બનાવજો, જેથી કરીને તમારે ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. અને એક વખત આવા દરવાજાનો ખર્ચો થાય પણ ફરી આખી પેઢી સુધી મિત્રો કોઈ જરૂર ના પડે એ રીતના મજબૂત દરવાજા બને છે. જો અમારા બાબુભાઈનો દરવાજો લાગી ગયો છે. તો મિત્રો આ રીતે ગેલ્વેનાઇઝના દરવાજા અને લોખંડના દરવાજામાં શું ફેર છે જો બતાવું તમને. જો બધી અમારા દરવાજાને લગભગ 10 વર્ષ થઈ ગયા, તો એ જો મિત્રો એની મજબૂતી જુઓ. અને મિત્રો અમારી જસ્ટ સામે જ આ લોખંડનો દરવાજો છે. તો જો આ મિત્રો એનો ક્વોલિટી જુઓ ને આ આખું પતરું જુઓ. આ તૈયાર આવેલો દરવાજો માત્ર 5 જ વર્ષમાં મિત્રો આ સડી ગયો. તો લગાવતી વખતે તો આ મિત્રો બહુ સુંદર લાગે, પણ આ જો થોડાક જ વર્ષોમાં આની હાલત કેવી થઈ જાય છે જુઓ મિત્રો. તો મિત્રો આ રીતે પહેલેથી જ ચેતીને થોડોક ખર્ચો કરીને આ રીતે ગેલ્વેનાઇઝના દરવાજા લગાવવા સારા. તો તમારે પણ જો આ રીતનો દરવાજો ગેલ્વેનાઇઝ લગાવવો હોય તો નીચે વિડીયોમાં તમને હું નંબર આપી દઈશ. અમૃતભાઈ કારીગર છે, અમૃતભાઈ પંચાલ રૂવેલના છે. આજુબાજુ ગામમાં તમે રહેતા હોય તો એમનો સંપર્ક જરૂરથી કરજો મિત્રો. અને વિડીયો ઇન્ફોર્મેટિવ છે, ગમ્યો હોય તો જો કોઈ મકાન બનાવતું હોય એમના સુધી જરૂરથી પકડજો, આગળ શેર કરજો, લાઈક કરજો. તો ભલે, જય માતાજી.